પ્રત્યેક દેવી દેવતાના વાહનોની વિશેષતા અને મહત્વ. તો ભગવાન શિવનું વાહન નંદી છે, જે શ્રદ્ધા અને આધ્યાત્મિકતા દર્શાવે છે અને તે સદાય ભગવાન શિવની સાથે જ રહે છે. તેવી જ રીતે સ્વર્ગલોકના રાજા ઇન્દ્રદેવનું વાહન હાથી છે, જે રાજનીતિક અને કૂટનીતિ દર્શાવે છે. અને ભગવાન ગણેશનું વાહન ઉંદર છે, અને ઉંદર એ અહંકારનું પ્રતીક છે, જેને ભગવાન ગણેશે તેમની બુદ્ધિથી વશમાં રાખ્યા છે. અને માં દુર્ગાનું વાહન સિંહ છે, જે શક્તિ, સાહસ અને અંકુશનું પ્રતીક છે. અને કાર્તિકેય ભગવાન દેવોના સેનાપતિ હોવા છતાં ખૂબ જ વિનમ્ર છે, અને તેનું વાહન મોર છે, જે સુંદરતા અને વિનમ્રતાનું પ્રતીક છે. જ્યારે માં સરસ્વતીને વિદ્યા અને જ્ઞાનના દેવી માનવામાં આવે છે, અને તેનું વાહન હંસ છે, અને હંસ એ બુદ્ધિ, શુદ્ધતા અને શાંતિનું પ્રતીક છે. અને કાગડો એ શનિદેવનું વાહન છે, જે સમય, પરિવર્તન અને મૃત્યુનું પ્રતીક છે. તો આવી વધુ ઇન્ફોર્મેશન માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.